નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનો ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે વેગ નિયમ શું છે ને તેને કઈ રીતે લખાય. એનો જે સામાન્ય સ્વરૂપ છે તે છે વેગ બરાબર કે a રેઝ ટુ x b રેઝ ટુ y. આ કોના માટે છે? તો a પ્લસ b gives c પ્લસ d પ્રક્રિયા માટે લખી શકીએ. જેટલા પ્રક્રિયક હોય તેટલાનો સમાવેશ એમાં થશે. પછી આપણે જોઈ લો કે x અને y શું છે. તે પ્રક્રિયાના આપણે જે પણ તત્વયોગમિતીય ગુણાંક છે તેના ઉપર આધાર રાખતો નથી. તે તત્વયોગમિતીય ગુણાંક બરાબર હોઈ પણ શકે છે ક્યાં તો ન પણ હોઈ શકે છે. જ્યાં આપણે કીધેલું કે x શું છે તો a x શું છે તો આપણે કીધેલું કે a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ અને y શું છે તો b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ. અને પછી જોઈ લો કે આપણે x વત્તા y એટલે કે બંનેનો સરવાળો કરીએ, બંનેના ઘાતનો, જે આપણને મળશે તેને આપણે સંપૂર્ણ પ્રક્રિયાનો ક્રમ કહીશું, એટલે કે એકંદર પ્રક્રિયા ક્રમ કહીશું. બરાબર, તો આટલો થોડો ક્લિયર છે. પછી આપણે વેગ અચળાંક જોઈ લો. વેગ અચળાંક જે આપણે મેં તમને વચ્ચે કે કીધો તે વેગ અચળાંક કે કહેવાશે. જે એક અચળાંક છે અને તેનો એકમ વિશે આપણે જોયું હતું ને શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમ અને દ્વિતીય ક્રમ માટે આપણે એના એકમો મેળવેલા હતા. એનો આપણે એક સૂત્ર પણ મેળવેલો હતો કે વેગ અચળાંકના એકમો આપણે શોધવા હોય તો કઈ રીતે શોધી શકીએ? તો સાંદ્રતાની 1 - n ઘાત ટી ઇનવર્સ. ટી એટલે સમયનો ઇનવર્સ જે નોર્મલ સેકન્ડમાં હોય છે અને આપણે સાંદ્રતા મોલારિટીમાં લઈએ છીએ મોલ પર લીટર. તો આટલો ખ્યાલ છે દરેકને? જો આપણે વાયુના સંદર્ભમાં વાત કરતા હોય તો વાયુના સંદર્ભમાં આપણે સાંદ્રતાની જગ્યાએ કોની વાત કરીશું? આપણે દબાણની વાત કરીશું. તો બસ સાંદ્રતાની જગ્યાએ દબાણ આવી જશે, એટલે કે દબાણની 1 - n ઘાત અને આપણો સમય ઇનવર્સ તે તો આવશે જ. બરાબર, આટલું ક્લિયર છે? બસ આટલી જ વસ્તુ આ લાસ્ટ લેક્ચરની અંદર ધ્યાન રાખવા જેવી હતી. અને હવે આપણે એના પરથી આધારિત દાખલા ગણીએ. તો દરેક હવે જવાબ આપવાનો છે. પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ એ પ્રક્રિયાનો એકંદર ક્રમ ગણો. બરાબર, ચાલો પહેલા માટે વેગ મને કહેવાનું છે કે એકંદર પ્રક્રિયા ક્રમ કયો છે. ચાલો સંક્ષેપ. એના માટે એકંદર પ્રક્રિયા ક્રમ કેટલો રહેશે? x + y બરાબર કરો. x + y થી જવાબ આવશે. કેટલા? 1/2 + 3/2. એ પણ મારે જ કરવાનું તો કરો નહીં. શું શોધે છે? તો 2. એકંદર પ્રક્રિયાક્રમ કેટલા આવશે? એકંદર પ્રક્રિયાક્રમ કેટલા આવશે? 1/2 + 3/2 બરાબર કેટલા આવશે? 2. બરાબર. હવે એમની વિચારતા આ સર કેમ લખો છો? કારણ કે તમારે ઝેરોક્સમાં છપાશે. બરાબર, તમે પીડીએફ પછી આ જોશો, કારણ કે અત્યારે તમે યાદ છે પણ ભૂલી જશે. ચાલો, આનો એકંદર પ્રક્રિયાક્રમ મને કહેવાનો છે. કીર્તન કેટલા આવશે આનો? 1/2 કઈ રીતે? હા, 3/2 - 1 બરાબર કેટલા થશે? 1/2. બરાબર, ગુચવાઈ નહીં જતા કે ભાઈ 1/2 કેમ આવે છે. મેં તમને કીધું હતું કે આ પ્રક્રિયાક્રમ એ શૂન્ય પણ હોઈ શકે છે, પૂર્ણાંક સંખ્યા હોઈ શકે છે, અપૂર્ણાંક પણ હોઈ શકે છે. બરાબર, આપણામાં કઈ એક્ઝામ્પલ નથી પરંતુ એ કેટલા માઇનસમાં પણ હોઈ શકે છે, પણ એ ખૂબ જ રેર હોય છે એટલે એની વાત આપણે કરતા નથી. બરાબર છે, એકદમ સિમ્પલ. અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા 2 આવે એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા એમ કહેવાશે. અને 1/2 આવે એટલે અર્ધ ક્રમની પ્રક્રિયા. એવું આપણે લખાણમાં લખી શકીએ છીએ. ચાલો, હવે લખાણ સંબંધિત પ્રશ્નમાં 3.3 માં જોઈએ. તો પ્રક્રિયા આપેલી છે a + b gives નિપજ માટે વેગ નિયમ આપેલો છે. r બરાબર, r એટલે વેગ જ છે. બરાબર, ગુજરાતીની અંગ્રેજીમાં શું કહેવાય ને? રેટ કહેવાય. બરાબર, રેટ. વેલોસિટી નો v ની આવશે, અહીંયા રેટ નો r આવશે. બરાબર, k a ની 1/2 b ની 2 ઘાત તરીકે દર્શાવે છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? એમ તો જવાબ દેખાય જ છે. બરાબર, કેટલા આવશે આનો પ્રક્રિયાનો ક્રમ? કેટલા આવશે? 2.5. બરાબર, અહીંયા જવાબ દેખાય જ છે. બાકી જો કરવો હોય તો કઈ રીતે લખી શકીએ? એકંદર પ્રક્રિયા ક્રમ
બરાબર ખાલી જેટલા પણ ઘાત હોય તેનો સરવાળો કરવાનો છે 1/2 + 2 બરાબર કેટલા આવશે 2.5 આવશે ખ્યાલ આવશે આમાં MCQ માં આ 1 માર્કમાં પૂછાઈ શકે છે બાકી તો કશે પૂછાશે નહીં ચાલો હજુ જોઈએ દાખલાઓ નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ એટલે રજૂઆત પરથી તેમના પ્રક્રિયાનો ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો મેળવો હવે વેગ અચળાંકના પરિમાણો એટલે ભાઈ ગુજવાતાની અહીંયા એકમ પૂછેલો છે શું પૂછેલો છે આપણને એકમ ખ્યાલ આવશે ચલો મને કોઈ કહો આ પહેલી પ્રક્રિયા આપેલી છે તેનો ક્રમ કયો છે ચલો પ્રિન્સ કેટલા આવશે પ્રક્રિયાનો ક્રમ 2 કઈ રીતે 2 આવશે કઈ રીતે 2 આવશે શું એનો ની 2 ઘાત છે એટલે બરાબર ચલો હવે મારે એકમ મેળવવાનો છે ચલો એકમ મેળવવાનું સૂત્ર મેં હમણાં જ બોલી ગયો છે બરાબર ચલો રિયા ચલો શું આવશે બેસીને જવાબ આપી દો કઈ વાંધો નથી આપણને શું 1 - n પણ શું પણ આ રીતે ડાયરેક્ટ 1 - n આવશે ચલો અપેક્ષા 1 - n પછી સમય એટલે કે મેં ટી લખી દઉં છું ની 1 - 1 બરાબર ચલો આ છે સૂત્ર યાદ રહેશે દરેકને ચલો હવે આપણે સાંદ્રતા મોલ પર લીટરમાં લઈએ છીએ એટલે ભાઈ મોલ પર લીટર લખી દઉં અહીંયા મોલ પર લીટર અને સમય આપણે માપતા છે સેકન્ડની અંદર એટલે સેકન્ડ લખી દઉં બરાબર ચલો હવે n શું છે અહીંયા કોણ કહેશે મને દેવેન્દ્ર સો પ્રક્રિયાનો ક્રમ સંક્ષેપ અહીંયા ધ્યાન આપો પ્રક્રિયાનો ક્રમ કેટલો છે પ્રક્રિયાનો ક્રમ આપણો 2 તો n ની જગ્યાએ મારાથી 2 મુકાય ચલો તો n એટલે કે 1 - 2 ચલો કેટલા થશે -1 મોલ પર લીટર -1 ને આ થશે સેકન્ડ બરાબર -1 ને અંદર જવા દેવો એટલે શું થશે મોલ ઇનવર્સ બરાબર અહીંયા કઈ નથી એટલે 1 1 ગુણ્યા -1 આ ગુણાકારમાં આવે અંદર જાય એટલે બરાબર અને આ -1 છે -1 એટલે -1 ગુણ્યા -1 કેટલા થશે +1 બરાબર આવડે છે આટલું ગણિત ચા ભાઈ માન મૂકી દે છે જે લખતા હોય તે ચલો ને આ સેકન્ડ ની ઇન્વર્સ તો છે જ આપણી બરાબર તે કશે જતી નથી ખ્યાલ આવશે આ પહેલા જે પણ આ પ્રશ્ન હતા તે જોઈ લઈએ 2 મોલ ઇનવર્સ લીટર પર સેકન્ડ બરાબર ચલો આ પણ પ્રક્રિયા આપી છે અને એનો વેગ નિયમ પણ આપેલો છે મને આમાં કેવો આનો પ્રક્રિયાક્રમ કેટલો હશે પ્રક્રિયાક્રમ કેટલા હશે આનો ચલો ધ્રુવાંશ 0 કઈ રીતે 0 કઈ રીતે બે બે જવાબ આવ્યો કઈ રીતે મેથ્સ છે કે બાયોલોજી મેથ્સ છે છતાં પણ ગણિતમાં આટલી દિક્કત કરે અહીંયા કઈ નહીં મળે તો ઘાત 1 ગણાય કે નહીં અહીંયા પણ 1 ગણાય કે નહીં
1 + 1 કેટલા થાય? આટલો તો મેથ્સ કરવાનો છે ભાઈ, કઈ નથી તો 1 ઘાત બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા, જો 0 પ્રક્રિયા ક્રમ ક્યારે આવશે? જ્યારે વેગ બરાબર k હશે, બીજું કંઈ પણ નહીં લખેલું હશે તો તમે કહેશો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે બરાબર. ચલો, વેગ અચળાંકનો એકમ શું આવશે? વેગ અચળાંકનો એકમ બોલો શું આવશે? k આવશે. શું આવશે વેગ અચળાંકનો એકમ? મોલ ઇનવર્સ લીટર પર સેકન્ડ બરાબર. સાચું છે કે ખોટું છે? સાચું છે કે ખોટું છે? આ બાજુ જાનકી, સાચું છે કે ખોટું છે? દેવેન્દ્ર જવાબ આપ્યો તે સાચું છે. ચેતના 100% સાચું છે ભાઈ. આ પ્રક્રિયા ક્રમ 2 માટે અહીંયા જ ગણેલું છે બરાબર. તો આ જ જવાબ આવશે કે નહીં ભાઈ? આનો પણ 2 છે, આનો પણ 2 છે ભાઈ, એ જ જવાબ આવશે બરાબર. બસ પછી મેં શું કરું ભાઈ? આને બેઠો કોપી કરીને નીચે નહીં નાખી દઉં? બસ પછી પાછો હું કરવા ગણું મેં બરાબર. પણ તમારી પાસે આ સ્માર્ટ બોર્ડ અવેલેબલ નથી. જો બીજી વાર પૂછાય તમારે બીજી વાર ગણવાનું, બાકી તમને માર્ક્સ એક જ વાર મળશે બરાબર. ચાલો હવે કાંગ્યો. બે દાખલા હજુ હતા, એની સ્લાઇડ ગાયબ થઈ ગઈ કે શું? આ રહ્યો અહીંયા છે. ચલો ચલો, આ બીજા 2 દાખલા છે. આ એમ તમારે હોમવર્કમાં આપવાનો વિચાર હતો, પણ હવે ભાઈ તમને અહીં જ પૂછવું પડશે. ચાલો ભાઈ પુષ્પેન્દ્ર બોલો, આ ત્રીજા માટે શું આવશે? પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ કેટલા આવશે? 3/2. કઈ રીતે આપેલો છે? શું આપેલું છે? હું 3/2 આપેલો છે. હા એમ બોલો ભાઈ. ઘાત સાચું કહું તમને તો કોઈ એડ્રેસો પૂછે ને તો તમે કે તામ જવાનું તેમ જવાનું તેમ જવાનું ભાઈ, થોડુંક વ્યવસ્થિત બોલવાનું. ચાલો હવે વેગ અચળાંકનો એકમ. વેગ અચળાંકનો એકમ શું આવશે? સૂત્ર બોલો. સૂત્ર પુષ્પેન્દ્ર, સૂત્ર. સાંદ્રતા હવે મને ખબર છે ભાઈ, મેં મોલ પર લીટરમાં જ લઉં છું. તમે એને મોલ પર લીટરમાં જ લખી દઉં. મોલ પર લીટર બરાબર. ની કેટલી ઘાત? 1 - n બરાબર. ભૂલથી n - 1 ની કરી દેતા. ચલો નેક્સ્ટ બીજું સેકન્ડ ઇનવર્સ. ચલો n બરાબર 3/2 મૂકી દો. મોલ પર લીટરની 1 - 3/2 કેટલા થશે? -1/2 બરાબર. મોલ પર લીટર -1/2 સેકન્ડ ઇનવર્સ. વંચાય છે ને અક્ષરો? ચલો આને અંદર મોકલો તો શું થશે? મોલની -1/2 અને સેકન્ડની 1/2 આ સેકન્ડ ઇનવર્સ. આ સેકન્ડ ક્યાંથી આવી ગયો ભાઈ? લીટર. ખ્યાલ આવશે? ચાલો હવે ચોથા માટે પણ ગણી લઈએ. બોલો ચોથા માટે પ્રક્રિયાક્રમ કેટલા થશે? પ્રક્રિયાક્રમ 1 રીના રીટા સમજ પડે છે? ચલો ચલો એનો વેગ અચળાંકનો આપણે એકમ સૂત્ર અહીંથી કોપી મારી લઉં બરાબર. યાદ રહેશે આ સૂત્ર? ચલો 1 મૂકી દઉં. મોલ પર લીટર 1 - 1 અલા 1 - 1 બોલો. 1 - 1 0 એટલે આખો 0 થઈ જશે ને શું આવશે? સેકન્ડ ઇનવર્સ બરાબર. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે યાદ રાખજો બરાબર. ખ્યાલ આવશે દરેકને? આગળ વધીએ. ચાલો દાખલા આવ્યા છે. હવે દાખલો કરવાનો છે. સરેરાશ વેગ જોઈએ. CCl4 માં N2O5 નો 318 કેલ્વિન તાપમાને વિઘટન દ્રાવણમાં
N2O5 ની સાંદ્રતા નિયંત્રણ કરીને અભ્યાસ કરવામાં આ કેમ કરાવેલો લાગતો છે? ભાઈ આ કોયડો 3.2 તો કરાવેલો હે ને? કરાવેલો છે આ. બરાબર, મને ખબર છે એક જ દાખલો છે કલાક મિનિટ અને સેકન્ડ. ભાઈ મેં બોલેલો હો કે ભાઈ 3.1 તો પેલો એ રીતે હતો ને. બરાબર, આ ખબર નહીં કેમ પાછો આવી ગયો. ચલો ભાઈ ઉડાવી દેતા મને. ચલો, નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ શોધી કાઢો ભાઈ. ચલો ભાઈ પ્રક્રિયાનો ક્રમ શોધી કાઢો. ચલો લીટર મોલ ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ બોલો કયો આવશે આનો પ્રક્રિયા ક્રમ? ચલો ભાઈ શું આવશે આનો? -4. ભાઈ આપણે વેગ અચળાંકનો એકમનું સૂત્ર યાદ રાખો, મોલ પર લીટર 1 - n ની સેકન્ડ ઇનવર્સ. બરાબર, સેકન્ડ ઇનવર્સ તો સેકન્ડ ઇનવર્સ જ રહેશે. બરાબર, પણ જોઈ લો અહીંયા જો આ લીટર છે તો લીટર છે ને મોલ ઇનવર્સ છે ભાઈ. અહીંયા લીટર ઇનવર્સ છે ને મોલ છે. તમે n ની એવી તો કઈ કિંમત મૂકો કે અહીંયા થઈ જશે? 2 મૂકો તો અહીંયા -1 આવશે અને -1 અંદર જશે એટલે મોલ ઇનવર્સ ને આ લીટર ઇનવર્સ. એટલે શું આવશે આની? આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે 2. બરાબર, ચલો હવે જો આના માટે પણ એક નાનકડું હેક તમને બતાવું છું. હેક, બરાબર, હેક કહેવાશે આને. બરાબર, કોઈ પણ સૂત્ર ઉત્ર નહીં કહેવાશે ને આવું લખાણ પણ લખવાનું નહીં. બરાબર, કારણ કે હવે તો આવી બધી વસ્તુ MCQ ની અંદર આવે છે એટલે બધું તમને સરળ પડે. બરાબર, તો જો આનામાં તમારે કઈ રીતે સૂત્ર બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો? માઇનસ કૌંસમાં મોલની ઘાત વત્તા સમયની ઘાત. બરાબર, ખ્યાલ આવ્યો? મોલની ઘાત ને સમયની ઘાત. ચાલો જરીક આ બાજુ લખી દો. ચલો મોલની ઘાત પ્લસ સમયની ઘાત ને માઇનસમાં. બરાબર ભાઈ, પાછળ વાતો નહીં કરની ભાઈ. ચલો તો માઇનસ મોલની ઘાત કેટલી છે અહીંયા? કેટલી છે? -1. તો -1 મૂકી દો. સમયની ઘાત કેટલી છે? -1. કેટલા થશે આ? અરે કોણ 0 બોલતો છે? આ -2. પછી કેટલી થશે આ? 2. બરાબર, આ હેક છે. બરાબર, આ હેક નો ઇસ્तेमाल કરો. વિશ્વાસ અભી કર લો, બાદ में छोड़ो. બરાબર, ચલો અહીંયા કેટલા આવશે? સેકન્ડ ઇનવર્સ. બોલો સેકન્ડ ઇનવર્સ કોનો એકમ? કયા ક્રમની પ્રક્રિયા? ભાઈ હમણાં સુઈ તો પાછળ પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર, પ્રથમ ક્રમ. ચલો ભાઈ આનામાં હેક મારવું હોય તો મારાય. બરાબર, ચલો ભાઈ મોલની ઘાત કેટલી છે આપણી? અહીંયા મોલની ઘાત કેટલી છે? નથી એટલે ભાઈ હમણાં રિંકેશ સર ને બોલાવા મેં 2 ઝપાટા આપ્યા છે નથી. ભાઈ આમાં મોલ નથી એટલે મોલની 0 ઘાત થશે. રિયા અપેક્ષા મોલની 0 ઘાત. બરાબર, પ્લસ સમયની ઘાત કેટલી છે? -1. બરાબર, ચલો આ માઇનસ બહાર કાઢો એટલે કે થશે 1. પ્રથમ ક્રમ આવે છે. બરાબર, આવડશે આ હેક યુઝ કરતા? ચલો તો આ તો થઈ ગયું પ્રક્રિયાની અણવેકતા. બધી આ પીપીટી કેમ આમ તેમ થઈ ગઈ છે? હજુ દાખલા હોય જોઈતા હતા. ચલો પછી છે, કઈ વાંધો નહીં. હા ચાલો ભાઈ, બરાબર છે, કઈ વાંધો નહીં. તો હવે આપણે થોડોક એક ટોપિક જોઈ લઈએ પ્રક્રિયાની આણ્વિકતાનો. બરાબર, પાછળ કીર્તન ધ્યાન આપજો. ને તો તમે શું લખ્યો છો? આ હું શું કરતા છે? ચલો ભાઈ આપણે આગળ વધીએ પ્રક્રિયાની આણ્વિકતા પર. શું છે પ્રક્રિયાની આણ્વિકતા તે જોઈએ. તો શું કરતા છો તમે? કાલે આખો રવિવાર ગયો મિત્ર, તું એ શું કર્યું અહીં?
चलो भाई ये ध्यान આપો चलो 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 भाई ये ध्यान આપો भाई छोटा बेस नहीं भाई इतना चिपक चिपक के काहे बैठ रहे हो चलो भाई હવે ધ્યાન આપો ભાઈ ચલો તમે પણ શું વાતો કરો છો યાર ચલો ધ્યાન આપો પ્રક્રિયાની આણ્વિકતા શું છે તો આપણે પાછળ જોયો તો ટોપિક પ્રક્રિયાનો વેગ બરાબર ને તેની અંદર આપણે પેલો વેગ નિયમ જોયો હતો ને તેની અંદર આપણે વાત કરી હતી કે જે પણ આપણે લખીએ છીએ વેગ નિયમ કઈ રીતે લખીએ છીએ વેગ બરાબર k e⁻x b⁻y એવું જરૂરી નથી કે a b જ હોય c d એ પણ હોઈ શકે આગળ બરાબર પણ એનામાં આપણે વાત કરી હતી કે જે પણ એના તત્વયોગમિતીય ગુણાંક છે આ કેસમાં અહીંયા 1 છે બરાબર આ કેસમાં અહીંયા 2 છે અહીંયા 2 છે તેની અંદર આ 2 છે અને 1 છે તે તત્વયોગમિતીય ગુણાંક કહેવાય ને તેના ઉપર જે પણ x અને y છે જેને આપણે પ્રક્રિયાનો ક્રમ કહીએ છીએ તે આધાર રાખતો નથી એટલે મતલબમાં આપણે જે પણ આપણે પ્રક્રિયા કઈ રીતે થાય છે તેમાં આપણે તત્વયોગમિતીય ગુણાંક પરથી જેમ કે આપણે આ પ્રક્રિયા લખીએ છીએ તેના પરથી આપણે પ્રેડિક્ટ કરી શકતા નથી કે આપણે કઈ અંદાજો લગાવી નથી શકતા કે આપણી પ્રક્રિયા કઈ રીતે જતી હશે માનભાઈ ભાઈ વિચિત્ર હરકતો ન કર અહીંયા જો બરાબર ચલો હવે મેં તમારા કારણે આજ શું થાય મારે ભૂલી જવાય હવે મેં જે પણ મારી લિંક કહી તે બધી તૂટી જાય હા તે મેં વાત કરતો હતો શું વાત કરતો હતો કે આ જે પણ તત્વયોગમિતીય ગુણાંકો છે એટલે કે જે પણ મને પ્રક્રિયા લખીને આપી છે તેના પરથી મારે પ્રક્રિયાનો વેગ વિશે કંઈ પણ કહેવું હોય તે મેં કહી શકતો નથી આના પરથી મારે વેગ નક્કી કરવું હોય કે ભાઈ આમાં કેટલા પ્રક્રિયકો આમાં ભાગ લેતા હશે કેટલા અંશે એ લોકો ભાગ ભજવતા હશે કોના ઉપર આધાર વધારે રાખે છે કોના ઉપર ઓછો આધાર રાખશે એ બધી કંઈ પણ વસ્તુ મેં કહી શકતો નથી બરાબર તો જે પણ આ તત્વયોગમિતીય ગુણાંકો છે જે પણ પ્રક્રિયકના તેને જ પ્રક્રિયાને શું કહેવાય છે આણ્વિકતા કહે છે બરાબર પ્રક્રિયાની આણ્વિકતા એટલે કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેમ કહેવાય કારણ કે કોઈ પ્રક્રિયા કઈ રીતે થતી હોય માન કઈ રીતે થતી હોય જેમ કે આ દેવેન્દ્ર છે ને માન છે એ બંને વચ્ચે પ્રક્રિયા થવાની છે વાતચીત થવાની છે બરાબર તો એ બંને વાતો કરવા તે સૌથી પહેલા શું કરશે બંને એકબીજાની નજીક આવશે બરાબર પછી પેલો કઈ બોલશે બરાબર કારણ કે દૂરથી તો કઈ સંભળાવવાનું નથી બરાબર ખાલી ભાઈ મોબાઈલ લઈ તો પછી વાત કઈ અલગ છે બરાબર પછી પેલો કઈ બોલશે તે અવાજ પેલા પાસે જશે અને પછી પેલો બોલશે એકબીજા સાંભળશે તે પ્રક્રિયા થશે બરાબર તો જ્યારે પણ આમાં શું થાય છે જે પણ કઈ પ્રક્રિયકો હોય છે તે એકબીજા સાથે અથડામણ થાય છે બરાબર તેને એકબીજા સાથે અથડામણ થાય છે અને અથડામણના સ્વરૂપે આપણને નિપજ જોવા મળે છે બરાબર તો હવે જેટલા પણ અહીંયા લખાયેલું છે જે એક સાથે અથડાઈને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલા છે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે એટલે જેટલા પ્રક્રિયકો આ રીતે અથડાઈને જે પણ નિપજ બનાવશે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે મતલબમાં આપણે જેટલા પણ આપણે આ બધી પ્રક્રિયકો સાઈડ જેટલા પણ તત્વયોગમિતીય ગુણાંકના સરવાળો હોય તેને આપણે નોર્મલી આણ્વિકતા કહેતા હોય છે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કોનું છે NH4NO2 gives N2+2H2O જે અમોનિયમ નાઇટ્રાઇટ શું કહેવાય છે અને અમોનિયમ નાઇટ્રાઇટ નહીં નાઇટ્રાઇટ બરાબર આર્યો અમોનિયમ નાઇટ્રાઇટ તેનું વિઘટન થઈને નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે અને પાણી પણ છૂટા પડે છે કીર્તન બરાબર આ એક આણ્વિક પ્રક્રિયા કહેવાશે કે કેટલા એક આણ્વિક પ્રક્રિયા અથવા તો મારે કેવું હોય તો આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે તો આને એક કહેવાશે કારણ કે આની અંદર આપણી પ્રક્રિયકની સંખ્યાઓ કેટલી છે એક જ છે બરાબર NH4NO2 બસ બીજો કોઈ પ્રક્રિયક નથી સ્ટીવન બીજો કોઈ પ્રક્રિયક અહીંયા નથી ચલો બાકી બીજો અહીંયા ઉદાહરણ આપેલું છે કે ભાઈ બે સ્પીસીસ વચ્ચે બરાબર 2HI ભાઈ બે HI એકબીજા સાથે સંઘાત પામીને શું બનાવે છે H2 બનાવે છે અને I2 બનાવે છે બરાબર આને કેવી દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાશે કઈ દ્વિઆણ્વિક પ્રક્રિયા કારણ કે આની આણ્વિકતા કેટલી છે 2 છે બરાબર અહીંયા 2 લીધા છે એટલે હવે એવું નહીં વિચારતા કે ભાઈ બંને તો HI જ છે તો બંને એક જ કેમ નહીં બરાબર બે મોલ HI લીધા છે અહીંયા એટલે બરાબર ચલો અહીંયા ત્રિઆણ્વિક પ્રક્રિયા આપી છે જેમાં 2 મોલ NO છે
બરાબર ને 1 મોલ કેટલા છે O2 કઈ નથી એટલે શું ગણાશે 1 ધ્રુવાંશ કઈ નથી એટલે શું ગણાશે અહીંયા 1 બરાબર ચલો એટલે આ 2 અને 1 એટલે આ ત્રિઆણ્વિક પ્રક્રિયાઓ છે હવે તમે જ વિચારો કે ભાઈ મારે કોઈ બે વચ્ચે પ્રક્રિયા કરાવવાની હોય તો બંનેને આપણે સંઘાત કરાવી દઈએ તો પ્રક્રિયા થશે પણ મારી લો મારે 3 વચ્ચે પ્રક્રિયાઓ કરાવી છે તો મારે 3 નો સંઘાત એક સાથે થવો જોઈએ એવું નહીં ચાલશે કે ભાઈ પહેલા બે પ્રક્રિયાઓને પહેલા અથડાઈ કાઢ્યા પછી ભાઈ ત્રીજાને અંદર ઘુસાડીએ એવું નહીં ચાલે બરાબર તે 3 ના એક સાથે સંઘાત થવા જરૂરી છે તો જ એ પ્રક્રિયા કે મને શું આપશે એ 3 આણ્વિક દ્વારા પ્રક્રિયા મને સોરી નિપજ આપશે બરાબર આ ઉદાહરણમાં જો તો 2 એનો એક સાથે અથડાવવો જોઈએ અને તે જ સમયે એક O2 નો A2 પણ એક એની સાથે અથડાવવો જોઈએ તો મને 2 મોલ શું મળશે NO2 મળશે બરાબર ખ્યાલ આવ્યો એટલે ભાઈ આપણે વાત કરીએ તો આમાં 3 એક સાથે અથડાવવાની સંભાવના કેવી થાય જાય ખૂબ ઓછી થાય એટલે કે આવી પ્રક્રિયાઓ કેવી થોડીક જટિલ બને થોડીક અઘરી બને બરાબર ચાલો અહીંયા જ વાત લખેલી છે કે 3 કરતા વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેની સંભાવના ઘણી જ ઓછી છે આમ તો આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ ઘણી જ ઓછી છે તો આ પ્રક્રિયાઓ ઘણી ધીમી હોય છે બરાબર આથી એ સ્પષ્ટ છે એટલે કે ભાઈ આપણે વાત કરી તો 3 એક સાથે સંઘાત પામીને ભાઈ પ્રક્રિયા કરે તેની શક્યતા ખૂબ ઓછી બને એમ તો આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ કે KClO3 આમાં 1 છે FeSO4 આ 6 છે અને H2SO4 3 છે એટલે કે આ કેટલા આની આણ્વિકતા કેવી ગણાશે 10 ગણાશે બરાબર 10 હવે 10 ભાઈ એક સાથે અથડાઈને પ્રક્રિયા કરે એવું જરૂરી છે બરાબર એટલે એ જે આપણે આ આણ્વિકતા અત્યારે ગણીએ છીએ તે આણ્વિકતા આપણા પ્રક્રિયાના વેગ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ધરાવતો નથી બરાબર એટલે કે આ આણ્વિકતા પરથી આપણે પ્રક્રિયાનો ક્રમ ના વિશે આપણે કોઈ પણ અંદાજો મેળવી શકતા નથી આ પ્રક્રિયા દેખીતી રીતે 10મા ક્રમની જણાય જો માની લો આણ્વિકતા સાથે ભાઈ સંબંધ હતે જ તો આપણે શું કહેતા ભાઈ આ 10મા ક્રમની પ્રક્રિયા છે એમ કહેતા કે નહીં બરાબર પણ એવું અસલમાં થતું નથી આ ખરેખર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે ભાઈ કાં 10 હતા ને કાં 2 બરાબર માત્ર દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો તમે કેવો સર ભાઈ અહીંયા આટલી બધો અહીંયા 3 તો છે કમસે કમ ભાઈ ત્રીજા ક્રમની તો આવી જ જોઈએ એમ તમે કદાચ એવું વિચારો પણ ખરેખર આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે બરાબર તો એવું કઈ રીતે બરાબર આ દર્શાવે છે કે આ પ્રક્રિયા કેટલાક તબક્કાઓમાં થાય છે આ કોઈ પણ પ્રક્રિયા જે થતી હશે તે તબક્કાવાર થતી હશે મેં તમને કીધું તેમ કે પાછળ આપણે 3 પ્રક્રિયાઓના સંઘાત દ્વારા પ્રક્રિયા જોઈ ભાઈ આ શું થાય છે ભાઈ તમારી ઉંમર કેટલી છે તમારી ઉંમર અંડર 10 છે તમે 9 સાલના લોકો છે ક્યાં નાના પોયરા જેવી હરકતો કર્યા કરે ભાઈ નાના પોયરા ખબર ને કેવી હરકતો કરે અહીંયા રબર એમ લેશે અને પેલું કઈક કાગળિયાથી બનાવશે એકબીજાને ટીચ્યા કરે નહીં તો પછી કોઈ છે ને ભાઈ પાછળ પેલો કોઈ વાંચતો હશે ને પેલો પાછળથી એમ કરીને એમ કઈક ખુજલી કરે ને આપણે ખબર નહીં ભાઈ ભણવાની દઈ તેવું કરે તમે તો આવા નાટક કરતા છે ભાઈ શું છે ભાઈ સિરિયસલી ભણવું છે કે નહીં તમારે સિરિયસલી નથી ભણવું છે પણ ऐसा कैसे चलेगा फ्री फायर રમતા હોય ત્યારે ભાઈ કોઈક મમ્મી કહે કે ભાઈ જા જો ઉપરથી કપડા લઈ આવતા તો કઈક જતો હશે रहना दो भाई तुमसे ना हो पाएगा रेवा दो रेवा दो मम्मी 2 મિનિટ ભાઈ પેલો બંદો આવતો છે એમ જ બોલતા હે ને રેવા દો ભાઈ મેં બહુ જોયા છે ભાઈ તમને ચલો ભાઈ ધ્યાન આપો દરેક જણ ચલો વ્યવસ્થિત બેસ ભાઈ પ્રિન્સ આ રીતે નહીં વ્યવસ્થિત બેસો કીર્તન વ્યવસ્થિત બેસો ભાઈ કટ્ટર બેસો ભાઈ આ બધું હું આમ ને આમને તમે ચલો ભાઈ ધ્યાન આપો દરેક જણ હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવવાની છે કયો તબક્કો એકંદર પ્રક્રિયાનો વેગ નિયંત્રિત કરે છે મેં તમને કીધું તેમ કે ભાઈ આ તો ભાઈ 10 ક્રમની પ્રક્રિયા એ લાગે પણ છે તો દ્વિતીય ક્રમની
તો એ શું દર્શાવે છે કે આ પ્રક્રિયાઓ તબક્કાવાર થતી હશે, એટલે કે પહેલા કોઈ બે અથડાતા હશે, તેમાંથી કંઈક બીજી નિપજ મળતી હશે, તે કંઈક બીજો ત્રીજા પ્રક્રિયા સાથે અથડાતો હશે, ને તેના પરથી પછી કંઈક બીજું મળતું હશે, એની સાથે કંઈ બીજું પાકીને આ રીતે તબક્કાવાર પ્રક્રિયાઓ થઈને છેલ્લે મને મારી નિપજ જોઈતી હશે તે મળતી હશે. તો એમાં કયો તબક્કો છે જે મેઇન છે? કયો તબક્કો સૌથી મેઇન છે? જેમ કે ભાઈ આપણે ક્રિકેટ રમતા હોય તો તેમાં અલગ અલગ ફેઝ આવે, બરાબર. પહેલા પાવર પ્લે આવે, પછી પાવર પ્લે 2 આવે, પછી 3 આવે, બરાબર. તો તેમાં જે આપણે કહીએ તેમાં પેલો જે પાવર પ્લે 2 હોય તે બહુ મેઇન હોય એમ કહેતા હોય મોટા ભાગે, બરાબર. પહેલામાં તો ભાઈ કંઈ નહીં, કદાચ એક વિકેટ જાય ને સારા ખાસા રન બની ગયેલા હોય તો મિડલ ઓવરમાં વચ્ચે સાચવવાનો હોય થોડાક આપણા પ્લેયર્સને, બરાબર. ને થોડા ઘણા રન તો બનવા જ જોઈએ અને સ્પીડ પણ ઓછી નહીં થવી જોઈએ, બરાબર. કારણ કે પછી એ મિડલ ફેસ જો હચવાઈ જતો હોય તો પછી છેલ્લે પહેલા રન વધારે બનાવી શકે આપણા જે પણ ફિનિશર્સ આવે તે એમ. એટલે આ ત્રણ જે અલગ અલગ તબક્કાવાર જે પણ પ્રક્રિયા થતી હોય કીર્તન, અલગ અલગ તબક્કાવાર પ્રક્રિયા થતી હોય તેનામાં પણ એક તબક્કો એવો છે જેના ઉપર પ્રક્રિયા વેગ આપણો સંપૂર્ણપણે નિર્ધારિત થતો હશે આયુષ, બરાબર. તે હવે કયો છે તો તેને જોઈએ. આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ જ્યારે પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરીએ. એ આપણે અભ્યાસ તો કરવાના નથી, પણ આપણે જોઈએ તો એકંદર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાંના સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થશે, જેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. ક્રિકેટ સાથે કમ્પેર કરી લો, જે પાવર પ્લે 2 આવે, બરાબર, તે લગભગ 30 ઓવરના આવે જો કદાચ નિયમો કોઈ બદલાય નહીં હોય તો માન, બરાબર છે, બરાબર. ને તેમાં જુઓ તો ગેમ કેટલી સ્લો ચાલતી હોય થોડીક, બરાબર. જોઈ છે ને, એમાં ગેમ થોડીક સ્લો થઈ જાય, થોડાક રન ધીમા બનતા હોય કારણ કે થોડીક વિકેટ સાચવવાની હોય, બરાબર. એટલે કે આની અંદર પણ એવું જ છે, જે પણ આપણી પ્રક્રિયા થતી હશે તેનો જે સૌથી ધીમો તબક્કો હશે તે જ આપણો વેગ નિર્ણાયક તબક્કો કહેવાશે. એની અંદર જેટલા પણ આપણી જે પ્રક્રિયા થતી હશે તેની જે આણ્વિકતા હશે તેને જ આપણે શું કહીશું? પ્રક્રિયાનો ક્રમ કહીશું. શું કહીશું? પ્રક્રિયાનો ક્રમ. હવે સર ધીમો તબક્કો જ કેમ? મને ક્રિકેટમાં બી નહીં સમજ પડી ને ભાઈ આનામાં પણ નહીં સમજ પડી. ચાલો તો થોડુંક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. એક રિલે રેસનું ઉદાહરણ આપીએ, બરાબર. આ ચોપડીમાંથી નથી, આ મેં મારી જાતે નાખેલું છે, બરાબર. રિલે રેસ ખ્યાલ છે કીર્તન? રિલે રેસ ખ્યાલ છે? શું આવે? શું આવે? હા, એ જ છે. શું થાય રિલે રેસ? સૌથી પહેલા રિલે રેસની સમજ આપી દઉં તો રિલે રેસમાં અમુક પ્લેયર્સ થઈ નક્કી કરેલા પ્લેયર્સના આંકડા હોય, એક ટીમ હોય છે, બરાબર. એમ નોર્મલી આપણે રેસ કરતા હોઈએ ત્યારે એક જણ દોડતો હોય છે અને ફિનિશ લાઈન પહોંચતો હોય છે, પણ રિલે રેસમાં એઝ અ ટીમ દોડવાનું હોય છે. હવે ટીમમાં પણ કહેવાય ભાઈ 4 જણને ઊભા રાખીને ભાઈ ગમે તેમ દોડાવી દે એવું નહીં, બરાબર. માની લો 4 જણ છે, જેમ કે આ ઉદાહરણમાં આપણે 4 જ લેવાના છે, તો 4 જણ છે, 4 જણની એક ટીમ બનાવેલી છે, બરાબર. 4 જણની એક ટીમ બનાવી છે. તો સૌથી પહેલા અમુક જે અંતર નક્કી કરેલું હોય તેટલા અંતરે એક પ્લેયર દોડવાનું હોય છે. એ પ્લેયર બીજા પ્લેયર પાસે પહોંચવાનું હોય છે અને ત્યાંથી એને કોઈક વસ્તુ પાસ કરવાની હોય છે. મોટાભાગે કદાચ એક ફ્લેગ હોય છે, કદાચ કોઈ ઝંડો હોય છે, કદાચ ટીમનો ઝંડો હોય, અથવા તો અહીંયા એક શબ્દ આપેલો છે બેટન, બરાબર. બેટન એક સ્ટિક ટાઈપ કોઈ વસ્તુ હોય છે, તે પાસ કરવાનું હોય છે, બરાબર. ઘણી વખત એ પકડીને દોડવાનું વિચિત્ર લાગે તો અહીંયા પેલું એમ બાંધવાનું પણ હોય છે, બરાબર. એના પછી લઈને ભાગવાનું હોય છે. તે પછી એ ત્રીજા પ્લેયરને એક ચોક્કસ સ્થળે ચોક્કસ અંતરે રાખેલો હોય તેને પાસ કરવાનો હોય છે. અને છેલ્લે જે છેલ્લો પ્લેયર હશે તે ફિનિશ લાઈન સુધી પહોંચશે બેટન લઈને, તો પછી જે પહેલા ટીમ પહોંચે તે વિજેતા ગણાશે. આમાં શું હોય કે 4 પ્લેયર આપણા હોય તે લોકોની સ્પીડ કેવી હોય દોડવાની? અલગ અલગ હોય, બરાબર. એટલે એક ટીમ વર્ક આની અંદર ઇન્ક્લુડ થઈ જાય, જે આપણા નોર્મલ રેસની અંદર હોતી નથી. ચાલો, પણ આપણે આને આ રિલે રેસ દ્વારા આપણે આ પ્રક્રિયાના ધીમા તબક્કાને કઈ રીતે સમજી શકીએ? તો જો 4 છે, તેને 400 મીટરની રિલે ટીમ છે, બરાબર. 400 મીટરે ભાઈ 4 જણને ઊભા કરેલા છે અને 4 લોકો છે કુલ ટોટલ. તો આપણે હવે શું કરવાના છે? તો તેમાંથી 3 દોડવીરો, બરાબર, ઓલિમ્પિક સ્તરના છે. એટલે ભાઈ 3 ભાઈ એકદમ પ્રોફેશનલ છે, બરાબર. એકદમ ખતરનાક દોડવીર છે, ગમે ત્યાં તમને દોડવા કેવું એ લોકો દોડી લે. પણ એ લોકોને એક બંદો જોઈતો હતો, એક બંદો એ લોકોનો મિત્ર જો હે, બરાબર. પણ એને રિલે રેસનો આર પણ ખબર નથી, બરાબર. અને તેને લઈ લીધો છે
ચાલો ઓલિમ્પિક વાળા ભાઈ 45 સેકન્ડમાં જ પોતાનું દોડવાનું કમ્પ્લીટ કરી દે છે, પણ પેલા ચોથા બંદા ભાઈ આપણે જેવા તદ્દન દેશી, કંઈ ખબર નથી, રિલે રેસનો આર પણ ખબર નથી, અને તે કેટલો ટાઈમ લગાડે છે ભાઈ? 4 મિનિટ લગાડે છે. અરે પેલા 45 સેકન્ડમાં કમ્પ્લીટ કરી દેતા અને આ 4 મિનિટ લગાડે છે. કેમ? મેં તમને કીધું હતું એટલે રિલે રેસનો આર પણ ખબર નથી. બરાબર, મસ્ત એક ખબર નહીં કઈ સૂટ વૂટ પહેરીને દોડવા આવી ગયેલો હે, બરાબર, ને ખતરનાક કઈ ભારે ભારે બૂટ પહેરી લીધા હશે, કઈ સ્પોર્ટ્સ બૂટ ને એવું પહેરેલો નથી. બરાબર, બીજું દોડવાનો તો એક્સપિરિયન્સ હશે જ નહીં. બરાબર, ભાગ્યે જ દોડતો હશે, એટલે એને ભાઈ આટલી વાર લાગે છે. તો માની લો જો તમારે ટીમનો એકંદર સમય સુધારવો હોય કે ભાઈ આખી ટીમ જે છે તે જ ભાઈ જીતી શકે, તો તેના માટે તમારે ફોકસ ક્યાં કરવો પડે? પેલા 3 જે ઓલિમ્પિકના દોડવીરો છે એકદમ ખતરનાક, તેના ઉપર તમે ફોકસ કરવાના, કે પછી જે પેલો જે પણ આપણો બંદો છે તેના ઉપર આપણે ફોકસ કરીએ કે જે 4 મિનિટ લેતો છે? બોલો કોના પર ફોકસ કરશો તમે? ચોથા બંદા છે તેના પર જ ફોકસ કરાય. બરાબર, માની લો ભાઈ પેલા 3 ઉપર ભાઈ આપણે ફોકસ પણ કરી પણ લઈએ તો એ મુશ્કેલથી ભાઈ કેટલો જો ઇમ્પ્રૂવ કરી લે પોતાનું. બરાબર, પહેલેથી જે લોકો ભાઈ એટલો ભાઈ વ્યવસ્થિત દોડે છે, માની લો તમે એ લોકો પાસે 2 થી 3 સેકન્ડ કદાચ ઓછી કરાવી શકો વધારેમાં વધારે. બરાબર, એટલે તમારો ફાયદો કેટલો થયો? 3 દોડવીરો પર માની લો 6 સેકન્ડ થઈ, 3 સેકન્ડ ઓછી થઈ તો 3 તાલી 9 સેકન્ડ ઓછી થઈ, એનાથી કંઈ ફરક પડવાનો નથી. પણ એની જગ્યાએ પુષ્પેન્દ્ર, બરાબર, મેં કહ્યું કે ભાઈ પેલા ને આપણે ટ્રેનિંગ આપીએ એના પહેલા કે ભાઈ થોડીક ટ્રેક શર્ટ પેલો શું કહે જે જર્સી છે વ્યવસ્થિતમાં સ્પોર્ટ્સ ટી શર્ટ એ એવું કંઈ પહેરી લાવો, થોડાક ભાઈ પેલા ટ્રેક પેન્ટ પહેરી આવો, એને કંઈક સ્પોર્ટ્સ બૂટ આપી દઈએ વ્યવસ્થિત. બરાબર, એટલું જ કરીએ, કંઈ ટ્રેનિંગ નહીં આપીએ છતાં પણ એને થોડું કમ્ફર્ટેબલ ફીલ થશે તો પછી એ થોડું વ્યવસ્થિત દોડશે. એનામાં જ કદાચ 1 મિનિટ જો વધી જતી હોય, પછી એને શું થોડીક ટ્રેનિંગ આપીએ, થોડાક 1-2 અઠવાડિયા એને બરાબર દોડાવ્યા, ચાલ દોડતું હો ભાઈ, બરાબર, તારા મિત્રો આટલો સારો કરે છે તારાથી કેમ નહીં? બરાબર, એને દોડાવ્યા ભાઈ, ટ્રેનિંગ કરાવ્યા બરાબર, અને પછી એ 45 સેકન્ડ તો એને ભલે નહીં લાગશે પણ લગભગ એ કદાચ ભાઈ 1.5 મિનિટ જેટલો તો એને થઈ જશે. બરાબર, ત્યાં સુધી તો એ પહોંચી શકશે. બરાબર, એટલે તમે જુઓ તો 4 મિનિટથી કેટલો આપણે 2.5 મિનિટ ટાઈમ ઘટાડીને 1.5 મિનિટ થઈ ગયો એનો. બરાબર, એટલે કે જે પણ આપણો આખો ટીમનો જે ફોકસ છે તે કોના ઉપર નાખી દીધો આપણે? જે સૌથી ધીમા દોડવીર છે તેની ઉપર. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પણ આ જ છે કે જે પણ આખી પ્રક્રિયાનો જે પણ ભાર હોય છે, જે પણ ડિપેન્ડ કરે છે, જેના ઉપર નિર્ભર કરે છે, તે સૌથી ધીમો તબક્કો જ હોય છે. બરાબર, ચલો તો આપણે એને કમ્પેરિઝન કરીએ. આ બાજુ રિલે રેસ છે, આ બાજુ રાસાયણિક પ્રક્રિયા છે. તો રિલે રેસના દોડવીરો, બરાબર, તેના કોની સાથે સરખાવીએ? તો પ્રક્રિયા અને ક્રિયાવિધિમાં રહેલા વ્યક્તિગત તબક્કાઓ, જેટલા પણ તબક્કામાં પ્રક્રિયા થતી હશે તે અલગ અલગ તબક્કાઓ. બરાબર, તેને આપણે દોડવીર સાથે સંકળાવી શકીએ. પેલામાં 4 દોડવીર હતા, તો માની લો 4 પ્રક્રિયાના તબક્કા છે. બરાબર, તો તેમાંથી કેટલા? 3 ફાસ્ટ હશે ને 1 ધીમો હશે. ભાઈ પુષ્પેન્દ્ર આ શું કરે છે? એ જ મેં કહું છું, કઈ નહીં, કેમ અહીંયા ધ્યાન આપવાનું કામ થવું જોઈએ તારાથી. દોડવીરને કોની સાથે સરખાવ્યો આપણે? પ્રક્રિયાની ક્રિયાવિધિમાં રહેલા વ્યક્તિગત તબક્કાઓ. જે તમે એક પ્રક્રિયા લખી દીધી એમ છે ભાઈ સીધી, બરાબર, આ રીતે મેં સીધી પ્રક્રિયા લખી દીધી, પણ આ કેટલા તબક્કામાં થતા હશે તેના માટે ક્રિયાવિધિ જાણવી પડે. જે ક્રિયાવિધિમાં આપણે નથી પડતા, પણ જે પણ એની ક્રિયાવિધિ હશે તેના વ્યક્તિગત તબક્કાઓ એ દોડવીરને સરખાવી શકીએ છીએ. બરાબર, બેટન મેં તમને પેલી વસ્તુ કીધી તે જે પાસ કરવાની હોય છે બીજા પ્લેયરને, તેને આપણે કોનો? પ્રતિક્રિયાશીલ મધ્યવર્તી એટલે કે રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ, જે એક તબક્કામાં બને છે અને બીજા તબક્કામાં વપરાય છે. પહેલા તબક્કામાં કંઈ ને કંઈ બનતું હશે ને તે જે નિપજ જે પહેલા તબક્કામાં બનતી હશે તે નિપજ એ બીજા માટે શું બનશે? પ્રક્રિયક બનશે. એ જ રીતે એમાંથી જે બીજા તબક્કામાંથી નિપજ બનશે તે ત્રીજા તબક્કા માટે શું બનશે? આપણો પ્રક્રિયક બનશે. દેવેન્દ્ર, બરાબર, અને તેને શું કહેવાશે? બેક બેટર્ન તરીકે કહી શકીએ, કારણ કે જ્યાં સુધી એ નિપજ નહીં બનશે, પહેલા તબક્કામાંથી નિપજ નહીં બનશે તો એ બીજા તબક્કામાં પહોંચશે જ કઈ રીતે? બરાબર ને, એટલે એને બેટર્ન સાથે સરખાવી શકીએ છીએ. અને ધીમો દોડવીર, જે મેં તમને કીધું કે ભાઈ ધીમો જે દોડનારો જે આપણા દોડવીર છે, પ્લેયર છે, તેને આપણે વેગ નિર્ણાયક તબક્કો, બરાબર, જેને અંગ્રેજીમાં રેટ ડિટરમાઇનિંગ સ્ટેપ કહેવાય, RDS ટૂંકમાં કહેવાય છે. બરાબર, આ તબક્કામાં સક્રિયકરણ ઉર્જા, જેની વાત આપણે પછી કરીશું. બરાબર, સક્રિયકરણ ઉર્જા શું છે તેની વાત આપણે પછી કરીશું. પણ
જે રીતે પણ આપણો ધીમો દોડવીને વેગ નિર્ણાયક તબક્કો કહેવાશે. આના પરથી એટલું ક્લિયર થયું કે આપણો ભાઈ જે પણ ધીમો તબક્કો હશે તેને જ ધ્યાનમાં રાખીને આપણે શું કરવાના છે, પ્રક્રિયાનો વેગ નક્કી કરીશું. બરાબર, જેટલા પણ તબક્કા છે બધાને આપણે ખાલી ધીમો તબક્કાને જોવાનું રહેશે. ખ્યાલ આવશે? ચાલો આગળ વધીએ. ઓકે, કેટલું છે જરાક જોઈ લેવા દો. ઓકે, આટલો જ છે, આટલો ફટાફટ લઈ લે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન દ્વારા આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપિત થાય છે. આ જે પ્રક્રિયા આપેલી છે તે. હવે આનામાં તમે વેગ જો જોશો તો અહીંયા આ 2H2O છે. બરાબર, 2H2 છે એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા તો છે, પરંતુ આનો તમે જો વેગ લખશો તો શું થશે? આ પ્રક્રિયા H2O પર શું કહે છે એને, H2O પર શબ્દ નથી યાદ આવતો. H2O પર ડિપેન્ડ તો કરે છે, પણ સાથે સાથે અહીંયા I- પર પણ શું કરે છે, નિર્ભર થાય છે. બરાબર, જો તમે જોઈ લો તો વેગ બરાબર K H2O I-. બરાબર, તમે જો આ પ્રક્રિયાની અંદર કશે પણ I- છે અહીંયા ઉપર છે એમ તો. બરાબર, પણ જોઈએ એના બે તબક્કાઓ જોઈએ કે આ બે પ્રક્રિયામાં થાય છે તે જોઈએ. તો H2O પ્લસ I-, જે I- અને H2O છે તે બંને પ્રક્રિયા કરીને શું બનાવશે? H2O પ્લસ IO-. બરાબર, અને આ પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયાનો વેગ આપણો ધીમો છે. બરાબર, આ ધીમો તબક્કો છે. બરાબર, તો આપણે જો પ્રક્રિયાનો વેગ લખવો હોય તો આના પરથી જ લખીશું. બરાબર, આ પ્રક્રિયા જે બીજી છે તેને જોશો નથી, કારણ કે આ કેવો છે, આપણો ઝડપી તબક્કો છે. બરાબર, એમાં શું થશે? આ IO-, જેનો મધ્ય મેં શું રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ કીધેલો, શું હતો એનું નામ? પ્રતિક્રિયાશીલ મધ્યવર્તી. આ જે પણ મધ્યવર્તી સંયોજન બને છે તે આ નિપજ છે અને આ અહીંયા આવશે અને પછી બીજો જે H2O છે અહીંયા બે છે, એક વપરાઈ ગયો અને બીજો તેના પર અટેક કરીને H2O પ્લસ I- પ્લસ O2. I- જે મને જોઈતા હતા તે મને પાછો મળી ગયો. બરાબર, ઉદ્દીપક છે. શું છે એ? ઉદ્દીપક. બરાબર, એટલે એ મને પાછો મળી ગયો. પણ હા, અહીંયા ઉદ્દીપક પર પણ આધાર રાખશે એમ કહે છે, કારણ કે ધીમા તબક્કા કહે છે કે ભાઈ આના ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવ્યો? આયુષ ખ્યાલ આવ્યો? ચાલો, શું થાય છે? આ જો આ પ્રક્રિયા તો આપી છે, બરાબર, એમાં ઉદ્દીપક છે. I- એ ઉદ્દીપક છે અને આપણે માનીએ કે ભાઈ ઉદ્દીપકને આપણે લેતા નથી. બરાબર, તો એ પ્રમાણે આપણે શું કરીએ? 2H2O તો વેગ બરાબર K H2O2 પ્લસ I-. આ પ્રાયોગિક પરિણામ પરથી મને ખબર પડ્યું કે H2O2 અને I- બંનેના સાંદ્રતા ઉપર આધાર રાખશે આપણો વેગ. બરાબર, શું છે ભાઈ યાર પાછળ? આ બાજુ શું છે ભાઈ? તો મને પૂછ ને, એને વધારે આવડે, એને વધારે આવતા તમારા પેપર એને ચેક કરવા નહીં આપતા? રહેવા દે ભાઈ, ફાલતી બાબત નહીં કરો યાર તમે. બરાબર, કંટાળી ગયેલો છું તમારો વાહિયાત જવાબ સાંભળીને. બરાબર, તો આ બંને પર આધાર રાખશે. બરાબર, જેમાં ધીમો તબક્કો છે તેના ઉપર આધાર રાખે છે અને તેના પર જોઈએ તો H2O અને I- બંને ભાગ લે છે, એટલે ભાઈ મારે બંને લેવા પડ્યા અહીંયા. બરાબર, ફાસ્ટ પર આપણે જોશું નહીં. ભાઈ શું વાતો કરો છો યાર તમે? કંટાળી ગયેલો છું સાચું કહેતો મેં. મારામાં બોલવાની એનર્જી નથી ભાઈ. આપણો ટાઈમ પણ થઈ ગયેલો છે હવે. બરાબર, તો આટલો ખ્યાલ આવી ગયો? જસ્ટ જરાક પાછળ આપણે જોઈ લઈએ. બરાબર, આ જરાક છેલ્લો જ સ્લાઇડ છે, જોઈ લઈએ ફટાફટ. પ્રક્રિયાનો ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. બરાબર, મેં કીધું તેમ એ પ્રાયોગિક રાશિ છે. જ્યાં સુધી આપણે પ્રયોગ નહીં કરીશું ત્યાં સુધી આપણને ખબર નથી પડવાની એ પ્રક્રિયા ક્રમ કેટલો છે. બરાબર, પણ આણ્વિકતા એ શું છે? એ શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક ન હોઈ શકે. બરાબર, ઓકે, મેં અહીંયા વચ્ચે ખાઈ ગયો. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે, તે શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, પણ જે આણ્વિકતા છે તે શૂન્ય હોઈ શકે નહીં ને અપૂર્ણાંક પણ હોઈ શકે નહીં. એ આપણે ધન સંખ્યા જશે 1 2 3 4 વગેરે વગેરે. બરાબર, પ્રાકૃતિક સંખ્યા ગણ આપણે કહીએ તેની અંદરથી જ હશે. બરાબર, બીજું પ્રક્રિયાક્રમ. આ તફાવત આપેલો છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતાનો. પ્રક્રિયાક્રમ એ પ્રાથમિક અને જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે, પણ આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકાય છે. એટલે જો આ બે પ્રક્રિયા એટલે કે જટિલ પ્રક્રિયાઓ થઈ.
બરાબર, પણ આ મારે જો આણ્વિકતા લાગુ પાડવી હોય તો પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકો છો, એટલે કે ભાઈ એક તબક્કામાં પૂરી થતી હોય તેવી જ પ્રક્રિયાને લાગુ પાડી શકો. બરાબર, ચલો જટિલ પ્રક્રિયા માટે પ્રક્રિયાનો ક્રમ ધીમા તબક્કા વડે દર્શાવી શકાય છે. જ્યારે સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ એકંદર પ્રક્રિયા ક્રમ જેટલી હોય છે. બરાબર, એટલે કે મેં જે ધીમો તબક્કો એ લીધો છે તેની ઉપર જ પ્રક્રિયાક્રમ ધ્યાનમાં લેવાનો, એટલે કે આપણો પ્રક્રિયાક્રમ આ પ્રક્રિયા પર આપણો પ્રક્રિયાક્રમ એ આ પ્રક્રિયા પર જ આધાર રાખશે. બરાબર, અને આની જે આણ્વિકતા હશે તે જ આપણા પ્રક્રિયાક્રમ જેટલી હશે. તે આ ત્રીજામાં લખેલું છે. આ ત્રણમાં સમજ પડી તમને? બરાબર, અને આ 2 માર્ક્સમાં પૂછાય છે પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા તફાવતના 2 મુદ્દા લખવા. બરાબર, એટલે મોટા ભાગે આ પહેલા 2 મુદ્દા આવવા જોઈએ. આ ત્રીજો તો થોડોક અલગ છે પણ તમે ત્રીજો પણ લખી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો કાલે જરાક દાખલા છે તે આપણે હવે કાલે જોઈશું. બરાબર, તો આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો ત્યાર સુધી તમે વાંચજો એવી મેં આશા રાખું છું, જે તમે 99% રાખવાના નથી. છતાં પણ મારું કહેવાનું કામ છે વાંચજો. બરાબર, આ ચેપ્ટર ઇઝી છે તો આનામાં સ્કોર કરજો. ચલો અહીંયા મૂકું છું.